ભૂસ્તર તંત્ર દ્વારા 10 વાહનો મશીનો સીઝ, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત. ગેરકાયદેસર ખનીજ વહન અને સંગ્રહના કેસમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. રોયલ્ટી પાસ વગર રેતીની હેરાફેરીના કિસ્સામાં 4 વાહનો, જ્યારે ગેરકાયદે ખનીજ સંગ્રહમાં 6 મશીનો વાહનો જપ્ત. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા હાલ રોયલ્ટી પાસ વગેરે રેતી, માટી સહિત અન્ય ખનીજની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે અને ડ્રાઈવ ચલાવીને અધિકારીઓ દ્વારા રસ્તા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તાજેતરમાં 4 ડમ્પરને બિનઅધિકૃત ખનીજની હેરાફેરી કરવા બદલ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બિનઅધિકૃત સંગ્રહના કેસમાં 6 જેટલા વાહન મશીનોને સીઝ કરવામાં આવ્યા છે. આ બંને કિસ્સામાં તંત્રે મશીનો વાહનો મળીને કુલ 4 કરોડના મુદ્દામાલને જપ્ત કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં હાલ ચોમાસું હોવા છતાં અને નદીઓમાં પાણી હોવા છતાં પણ બેફામ રેતી ચોરી થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા નદીમાં રેડ પાડવા જાય છે તો તે પહેલા આ રેતી ચોરો ભાગી જાય છે અને ઘણા કિસ્સામાં તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપર હુમલા પણ થાય છે. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાને પગલે ગાંધીનગરના મદદનીશ ભૂસ્તર શ્રી પ્રણવસિંહજી અને તેમની ટીમના ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇન્સ સુપરવાઇઝર દ્વારા વિવિધ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ જગ્યાથી કુલ 4 ડમ્પર બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા છે. એટલું જ નહીં, બિનઅધિકૃત રેતી, માટી અને કપચીનો સંગ્રહ કરવાના કેસમાં 6 જેટલા વાહનો અને મશીનો સીઝ કરવામાં આવ્યા છે. આ વાહનોને ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇનલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજના નિયમ હેઠળ સીઝ કરીને ગેરકાયદે ખનીજ વહન તથા બિનઅધિકૃત રીતે સંગ્રહના કેસમાં કુલ 10 મશીનો વાહનો મળીને કુલ આશરે 4 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરગાસણ અને નાના ચિલોડામાં રેતી તથા કપચીના સંગ્રહ બદલ નોટિસ. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા બિનઅધિકૃત સંગ્રહ કરેલા ખનીજોના 2 સ્ટોક સીઝ કરવામાં આવ્યા છે, જ્યાં સરગાસણ તથા નાના ચિલોડા ખાતે બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલી સાદી રેતી તથા કપચીના જથ્થા સહિત કુલ 6 મશીન અને વાહનો સીઝ કરાયા છે. જે સીઝ કરેલી સાદી રેતી તથા બ્લેક ટ્રેપ ખનીજોના સંગ્રહ કરેલા બિનઅધિકૃત જથ્થા બાબતે આધાર પુરાવા રજૂ કરવા અંગે ખુલાસા નોટિસ પણ સ્ટોકના માલિકોને ઇસ્યુ કરવામાં આવી છે. સ્ટોક સંચાલકોને મળેલી મંજૂરી સામે તેમના દ્વારા કરવામાં આવેલા સ્ટોકની માપણી કરીને જે તે સંચાલકોને દંડ પણ ફટકારવામાં આવશે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.